સુરત મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। ન્યૂ કતારગામ વિસ્તારમાં હજુ પણ ખુલ્લી ગટર જોવા મળી। અંદાજિત 50 ફૂટ ઊંડી ગટરનું ઢાંકણું ખુલ્લું જોવા મળ્યું। બાળકના ગટરમાં પડ્યા બાદ પણ તંત્ર આંખાડા કાન કરી રહ્યું છે। ગટરના ખુલ્લા ઢાંકણાને લઈ સ્થાનિકોનો તંત્ર સામે રોષ પણ છે, આક્રોશ પણ। તંત્રના અધિકારીઓ માત્ર હપ્તાખોરી કરતા હોવાનો દાવો થઈ રહ્યો છે। જોકે ન્યૂ કતારગામ વિસ્તારમાં હજુ પણ આવી કેટલીક મોતની ગટરો છે। આ બધા ઢાંકણા ખુલ્લા છે। આઈનકોર ગટરના લાઈનમાં જેટલા ગટરના લાઈનના ઢાંકણા છે બધા ખુલ્લા છે। તો સરકારને એવી વિનંતી કરવી કે આ ઢાંકણા જેથી કરીને બંધ કરે તો આ બાળકનું છું કાલે અમારા બાળકનું થાય। હજી આમનામ જ છે, તમે જોવો છો ને બધા જોવો આમનામ ઢાંકણા જોવો બધા ખુલ્લા છે। હજી આગળ 2-3 ઢાંકણા હોય તો ખુલ્લા છે। ગંદકી એવી છે, ઢાંકણા ખુલ્લા છે, છતાં હજી કાંઈ કાર્યવાહી કરી નથી। ગટરના ઢાંકણા ખુલ્લા જ છે, આ રોડ ઉપર સતત રહે છે। જો કે અત્યારે કોઈ હાલમાં કોઈ અહીંયા એમને એક જણો કમસે કમ ખુલ્લા રાખો તો એક જણો અહીંયા ઉભો રાખવો જ જોઈએ કે નહીં? હા, જો અહીંયા ડેલી હોય છે અવર જવરનું, પબ્લિક ને અવર જવર તો અહીંયા રહે જ છે, સમજી લો ને। કેમ કે આ ન્યૂ ડેવલપમેન્ટ એરિયો આખો રહે છે એટલે અહીંયા અવર જવર તો થતી જ રહે છે સતત। સુરત મહાનગરપાલિકા હપ્તાથી ચાલે છે, હપ્તા આપે છે એટલે માણસો એસએમસી વાળા કામ નથી કરતા, હપ્તા ખવડાવી દે છે। બાકી અત્યારે ગટર જો કાલે બનાવ બન્યો ને તો અત્યારે ગટરના ઢાંકણા પેક થઈ જવા જોઈએ પણ નથી પેક થયા, કારણ કે માણસોની અવર જવર તમે અહીંયા આવો, છોકરાઓ ચાલતા હોય છે, વડીલો ચાલતા હોય છે, એટલે ગમે ત્યારે બનાવ બનવાની શક્યતા રહે છે। તો મહેરબાની કરીને જે બનાવ બને પછી તમે પગલા લો, એ પહેલા લ્યો તમે પગલા। આ બેદરકારી કહેવાય આ લોકોની। આવી રીતે કઈ ઘટના બની શકે ને? આવી રીતે કઈ ઘટનાઓ બની શકે? આ રીતે ખુલ્લી હોય તો શું થાય? આ બેદરકારી કહેવાય। આ લાઈનમાં આગળ જોવો બધી જ જગ્યાએ ઓરિયાના બધા ઢાંકણા ખુલ્લા જ છે। આ લાઈનમાં ખુલ્લા જ છે પણ અહીં જોઈ લો, નજરની સામે જ છે। આ લાઈનમાં બધી જ જગ્યાએ ખુલ્લા છે, જોવો હોય તો જોઈ લો।